ભાવનગર મહાનગરપાલિકા કચેરી ખાતે યોજાયેલી સાધારણ સભામાં મેયર ભરત બારડની અધ્યક્ષતામાં કુલ 21 એજન્ડા રજૂ થયા હતા। સભાની શરૂઆત પ્રશ્નોત્તરીથી થઈ હતી, જેમાં ભાજપ અને કોંગ્રેસના નગરસેવકોએ વિવિધ વિકાસ મુદ્દાઓ પર અધિકારીઓ પાસેથી માહિતી મેળવી। આ દરમિયાન શહેરમાં ચાલી રહેલી ડિમોલેશનની કામગીરી મુદ્દે કોંગ્રેસ ઉગ્ર વાંધો પણ ઉઠાવ્યો હતો। મકાનો પાડતા પહેલા યોગ્ય વ્યવસ્થા કરવાની માંગ સાથે કોંગ્રેસના સભ્યો દ્વારા હોબાળો થયો અને વાતાવરણ ગરમાયું। અંતે તેઓ સભાખંડમાંથી વોકઆઉટ કરી ગયા। જો કે બાદમાં રજૂ કરાયેલા તમામ 21 એજન્ડાઓને બહુમતીથી મંજૂરી આપવામાં આવી હતી। સભામાં મ્યુનિસિપલ કમિશનર એન.કે. મીના સહિતના અધિકારીઓ તેમજ નગરસેવકો ઉપસ્થિત રહ્યા હતા। આજે ભાવનગર મહાનગરપાલિકાની સામાન્ય સભામાં વંદે માતરમના ગાન સાથે સભાનું કાર્ય શરૂ કર્યા પછી તારીખ 18-10-2025ની કાર્ય થઈ હોય તેની કાર્યવાહીની ચર્ચા કરવા માટે, બહાર રાખવા માટે મેં જાહેરાત કરી। ત્યારથી જ તે વિરોધ પક્ષના ભરતભાઈ બુધેલિયા, જે ખૂબ જ સિનિયર સભ્ય હોવા છતાં, પોતાને સંપૂર્ણ જ્ઞાન હોવા છતાં બીજા મુદ્દા ઉપર ચર્ચા કરવા લાગ્યા। તેથી મેં તેને ખૂબ વિનંતી કરી, બેસી જાઓ। જ્યારે બેધારી નીતિ થતી હોય, જ્યારે ધર્મની રાજકારણ થતું હોય, નાત જાતનું રાજકારણ થતું હોય, તો કોંગ્રેસ પાર્ટી હંમેશા એનો વિરોધ કર્યો છે। કોઈ પણ ધર્મ કે કોઈ પણ નાત જાતિ આખરે તો ભારતનો નાગરિક છે। ત્યારે બોર તળાવનો આપસો મીડિયા મિત્રો અને ભાવનગરની પ્રજા પણ જાણે છે। વર્ષોથી આ પ્રશ્ન શાસક પક્ષના નગરસેવકોએ પણ ઉઠાવેલો છે અને ખૂબ જ ભાવનગરની પ્રજામાં હાઈલાઇટ પ્રશ્ન છે કે આ બોર તળાવનો ન્યાય ક્યારે મળશે, પણ આ લોકોને એ નથી પડી અને માત્ર ને માત્ર એક જ તે ધર્મ ઉપર, એક જ જ્ઞાતિ ઉપર ટાર્ગેટ કરી અને પોતે મોટા મીર માર્યો હોય એવું એક વાતાવરણ પેદા જે કરવા જઈ રહ્યા છે। ચૂંટણી આવે છે ત્યારે આ બાબતને અમે કોંગ્રેસ પાર્ટીના તમામ નગરસેવકો સખત શબ્દમાં વખોડીએ છીએ।